અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન સરકારની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માહિતી મળી શકે તે હેતુસર અંકલેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા પુનગામના લાખા હનુમાનજી મંદિરના પતાંગણ ખાતે તારીખ 6 ડિસેમ્બરથી તારીખ 7 ડિસેમ્બર સુધી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રવિ કૃષિ મેળો યોજાયો હતો, જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બાળોદ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કૃષિ મહોત્સવનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કૃષિ મેળામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતલક્ષી વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો। આ 2 દિવસીય કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ સહિતના મહાનુભાવોના હસ્તે તાલુકાના 15 જેટલા ખેડૂતોએ ખેતી અંગેના સાધનોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ આકાશભાઈ જીવાભાઈ વસાવા, હું શક્કરપુર ગામનો ખેડૂત છું। આજરોજ અમે રવિ કૃષિ મહોત્સવ ના અંતર્ગત અમે આવેલા હતા અને અહીંયા અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે કે કઈ રીતે આધુનિક રીતે ખેતી થાય અને પ્રાકૃતિક રીતે મુખ્ય રીતે પ્રાકૃતિક રીતે કેવી રીતે ખેતી થાય અને સારામાં સારો પાકનું વાવેતર કરી સારું વળતર મળે એ માટે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે। ગુજરાત રાજ્યની અંદર આજથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના 248 તાલુકા અને એક રાજ્યકક્ષાનું નામ કુલ મળીને 249 જેટલા કૃષિ મહોત્સવો 6 અને 7 તારીખ 2 દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે ખેડૂત મિત્રોને પણ અનેકવિધ લાભો મળે એ માટેના સરકારના પ્રયત્નો હતા કે આર્થિક રીતે પગભર થાય એના માટે ખેડૂતોને ડાંગર માટે હાર્વેસ્ટર માટેનું એના માટે પણ 8 થી 10 લાખ રૂપિયાની સહાય આપી રહ્યા છે। આજે જે ડાંગરની પરાળની ઘાસરી બનાવે એ મશીનના પણ સહાય મળી, સાથે સાથે ટ્રેક્ટર, રોટોવેટર આવા તમામ લાભાર્થીઓને આજરોજ અહીંયાથી એમને ચેક આપવામાં આવ્યા છે। ત્યારે જે પ્રકારે પ્રાકૃતિક ખેતી તરફ પણ વળીને બધા જ લોકો આપણે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરીએ અને પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે ખેતી કરીને શાકભાજી ઉગાડીએ, અન્ય ક્રોપ ઉગાડીએ અને રાસાયણિક ખાતરનો વપરાશ કરવાના કારણે આપણે જોઈએ છે કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડને કારણે અનેક રોગોનું ઘર એ થઈ રહ્યું છે। ત્યારે એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આપણા પરિવારની, આપ સૌની બધાની સ્વાસ્થ્ય સારું રહે એવી આશા રાખું છું। આપ સૌનો આભાર।